નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કુલવણ ગામના ભાગડે બાળકો રમતા હતા ત્યાંથી દીપડો 9 વર્ષની બાળકીને ખેંચી જતા માસૂમ બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટના બનતા બાળકીના પિતા તેની પાછળ દોડ્યા ત્યારે દીપડાએ બાળકીને નજીકમાં ખેતરમાં છોડીને જતો રહ્યો હતો, પણ ત્યાં સુધીમાં 9 વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ નિપજતા ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું। બાળકીના મૃતદેહને સાગબારા હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે, પણ આશ્ચર્યની વાત એ છે કે અહીં કોઈ ડોક્ટર નથી અને પીએમ પણ ન થતાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલ ગ્રામજનોએ સાગબારા પોલીસ સ્ટેશનની સામે જ રસ્તો રોકતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી। કોઈ પણ ફોરેસ્ટ વિભાગનો કર્મચારી ત્યાં પહોંચ્યા નથી, જેથી પણ ગ્રામજનો રોષે ભરાયા હતા। મારી ભાણી શ્રેયલ વિશાલ વસાવા એની મમ્મી જોડે ખેતરે ગયેલી હતી ને પછી દીપડાએ અચાનક હુમલો કર્યો એના પર ને પછી ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા દીપડો। પછી તપાસ કરતાં ખબર પડી, પછી 4-5 જણા જઈને પછી એની બોડી અમે લઈ આવ્યા ને અત્યારે દવાખાનામાં છે। તો 4:30 વાગ્યાનો બનાવ બન્યો છે। અત્યારે કેટલા વાગ્યા છે? 9:30 પોણા 10 થવાના। અત્યાર સુધી કોઈ ફોરેસ્ટ ખાતાનું કોઈ આવ્યું નથી। તો અમને અમારી એટલી માંગ છે કે અમને ચોખ્ખો ન્યાય મળે, બાકી અમે બોડી ઉઠાવવાના નથી। આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની। હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી। ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે। હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે। ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો। હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ।